વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ઘર કી રસોઈ. પાછા અમે ફરીથી દાદીબા આપણી સામે આવ્યા છે. તો દાદીબા, આજે તમે શું બનાવવાના છો? આજે રસિયા મુઠિયા બનાવીએ છીએ. અચ્છા. આ મુઠિયા કાઠિયાવાડમાં વધારે બને છે અને એનો હેતુ એ છે કે ચોખા વધ્યા હોય સવારના, એટલે ચોખા, પછી એમાં 3 જાતના લોટ આવે અને વેજીટેબલ્સ જે ઘરમાં હોય તે ચાલે. એ બરાબર. એટલે ચોખા ને જે લોટ હતો એ તો આપણે એકવાર મુઠિયા પણ તમે બનાવીને બતાવ્યા હતા. હા હા. તો આ રસિયા મુઠિયા શું છે? આ રસિયા મુઠિયા છે. એટલે શું? એટલે આમાં પેલા મુઠિયાનો લોટ આપણે બાંધી લેશું, પછી એના નાના નાના ગોળા વાળી દેશું અને પછી વઘાર મૂકી અને પહેલાં એમાં થોડું પાણી વઘારી દેશું. પાણી વઘારી અને બનાવેલા મુઠિયા અંદર પાણીમાં નાખી અને એને ચડવા દેશું. એ ચડી જાય એટલે એમાં છાશ નાખશું અને છાશને ખૂબ ઉકાળશું એટલે એકદમ રસો થશે. અને મુઠિયા એટલે એકદમ જાડો રસો, ખાટી છાશ હોય એટલે એ ખાટો, અને થોડી ખાંડ નાખવી હોય તો ગળ્યો, એવું સરસ, એટલે પરફેક્ટ. આમ જુઓ તો તમે મિલ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ રસિયા એટલે એમાં રસ બનશે, એટલે થોડુંક દાળ કે કઢી જેવું બનશે, તમારું એવું કેવું છે? બહુ કઢી જેવું નહીં, સેમી. અને થોડુંક આપણે ગળ્યું હશે, તીખું હશે, ખાટું હશે, એટલે એ ટાઈપનું બનશે. તો ચલો હવે ફટાફટ આપણે બતાવી દઈએ. આ નવી વાનગી છે અને રસિયા મુઠિયાની રેસીપી આપણે બતાવી દઈએ. તો એના માટે પહેલાં આપણે જોઈ લઈશું ઇન્ગ્રેડિયન્ટ્સ. તો હવે બધાના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે બતાવી દઈએ રસિયા મુઠિયાના. તો શું શું બતાવશો તમે? સૌથી પહેલાં ચોખા, ઓકે. પછી દૂધી અને કોબી, ઓકે. પછી ઘઉંનો લોટ, ઓકે. 2 ભાગ, 2 ભાગ. એનાથી અડધો ચણાનો લોટ, ઓકે. અને એનાથી અડધો બાજરાનો લોટ. તો આ ત્રણેય લોટ તમે કેમ લીધા છે, ફરીથી કહો છો? ત્રણેય લોટમાં આમાં ઘઉંના લોટથી બાઇન્ડિંગ આવે, ઓકે. આમાં ફરસા આવે, ઓકે. અને આ છે હેલ્ધી વર્ઝન જેવું. વેરી ગુડ. એ પેલા મુઠિયા જેવું જ આ કોમ્બિનેશન લગભગ લાગે છે. બધા ઇન્ગ્રેડિયન્ટ ઈ જ છે. પછી આદુ મરચાં, ઓકે. પછી લસણ, અને આ કોથમીર. ઓકે. અને પછી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ આ શું છે? આ છાશ. છાશ આમાં નાખવાની છે, જેનાથી રસો બનશે. રસો બનશે. તો પછી ચલો હવે ભાઈ આપણે તૈયારી કરી લઈએ. તો પછી રસોડામાં જઈશું, બનાવવાની પ્રોસિજર ચાલુ કરીશું. ચાલો હવે બધું જોઈ લીધું એટલે હવે આપણે રસોડામાં કરવા માટે જઈએ. ઓકે. તો ચલો હવે આપણે રસોડામાં જઈએ ને પ્રોસિજર બતાવીએ, બનાવીશું. ઓકે, ચલો. ઓકે બા, તો હવે આપણે ચાલુ કરીશું બનાવવાનું. તો કઈ રીતે ચાલુ કરશો? હા, એટલે મુઠિયા માટેનો લોટ બાંધશું પહેલા. ઓકે. તો હવે મુઠિયાનો લોટ આપણે ચાલુ કરીએ. ચાલો કરું. બોલતા જાજો જે નાખો છો એ. પહેલા ચોખા લીધા છે, લગભગ આ વધેલા ચોખા છે સવારના, રાઈટ? આ શું લીધું? કોબી અને દૂધી. ઓકે. ખમણેલી. ઓકે. શું નાખ્યું? આદુ મરચાં. ઓકે. હવે મૂણ. ઓકે. કયું તેલ છે આ? આપણે ચાલુ ખાઈએ છીએ. ઓકે. આ શું નાખો છો? ઘઉંનો લોટ. ઘઉંનો લોટ. ચણાનો લોટ આવી ગયો છે. બાજરીનો લોટ. ચલો, બધું લોટ ને બધું નખાઈ ગયું. હવે શું કરીએ છીએ? હવે બધા સૂકા મસાલા. ઓકે. તો સૂકા મસાલા નાખીએ. ઓકે. મીઠું, ખાંડ. ચાલો નાખીએ. મરચું. ચાલો. આ શું આવ્યું? ખાંડ આવી. ઓકે. ખાંડ તો બધામાં નાખીએ જ છે આપણે. મીઠું. હળદર. હિંગ. અને લાલ મરચું.
લાલ મરચું, પાણી નાખીને બાંધશું હવે. આની કણક બાંધવામાં આવશે. ઓકે. હા, હવે પાણી નાખીને કણક બાંધી લઈએ. ઓકે. કેવો લોટ બંધાવવો જોઈએ? લોટ આપણે ગોળા વાળી શકીએ મુઠિયાના, ઓકે. તો બાંધવાનું. તો ઓલમોસ્ટ અત્યાર સુધી તો બધી પ્રોસિજર છે એ જે આપણે પેલા મુઠિયા બનાવતા હતા એના બસ જેવી એવી જ જ છે, લગભગ. પણ પછી જ આવશે પણ ફાઇનલ પછી જે બનાવી. રસો બનાવવાનો છે એનું છે. ઓકે. અને આમાં તમે વઘારવાના છો તો બાફવાના છો મુઠિયાને? ના, બાફવાના નથી. પેલા મુઠિયાના ગોળા વળી જાય એટલે પાણી વઘારી દેવાનું, અને પાણી વઘારીને એમાં એ મુઠિયા મૂકી દેવાના. એટલે આ પેલા ડાયરેક્ટ પાણી મુઠિયા ઉકળશે એટલે મુઠિયા અંદર ચડી જશે. ડાયરેક્ટ મુઠિયા બનાવવાની જે વાત છે. પછી ચડી જાય એટલે એને એકદમ છાશ નાખી દઈએ. ઓકે. છાશને ખૂબ ઉકાળવાની. ઓકે. ઓકે. એટલે છાશનો ઘટ્ટ રસો થશે. ઓકે. અને થોડી ખાંડ ને મીઠું ને એ બધું નાખી દેવાનું. સારું, જોઈએ હવે આગળ કેમ થાય છે. ઓકે. યસ. હવે મુઠિયાનો બાંધેલો રોટ આપણે રેડી છે, તો બા હવે મુઠિયા વાળવાના છે. તો ચાલી કરીએ. કેવા શેપના વાળવાના છો? આ વખતે મુઠિયા થોડા લંબગોળ વાળશું. ઓકે. એટલે થોડો શેપ સારો લાગે અંદર. ઓકે, અલગ લાગે થોડો. બરાબર. પાણીવાળો હાથ લઈ ઓકે. અને વાળશું આપણે. ઓકે. બરાબર. It looks different shape. તો જ્યારે આ મુઠિયા અહીંયા બની રહ્યા છે, બા વાળી રહ્યા છે, તો અંદર આપણે રસોડામાં જોઈ લઈએ કે હવે આગળની પ્રોસેસ ત્યાં રેડી રાખીએ. એટલે જેવું આ તૈયાર થઈ જાય આપણું આ, એટલે આપણે તરત ત્યાં પહોંચીને આને મૂકી દઈશું બનવા માટે. તો ત્યાં જ્યાં બા અત્યારે બનાવી રહ્યા છે મુઠિયા, તો અહીંયા આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીએ. શું પ્રોસેસ કરીએ છીએ અહીંયા આપણે? અહીંયા હવે આપણે પાણી વઘારવાની પ્રોસેસ કરી નાખીએ. એના માટે આપણે 2 ચમચા જેટલું તેલ લીધું છે. પાણી વઘારવાનું છે. ઓકે. એમાં આપણે નાખીશું રાઈ 1 ચમચી. હવે રાઈ તો તળવા જેવી થઈ ગઈ છે એટલે આપણે એમાં જીરું નાખશું 1 ચમચી. લીમડાના પાન નાખશું અને હિંગ નાખશું. હવે આ વઘારમાં આપણે પાણી નાખી દેવાનું છે. આ પાણીમાં આપણે થોડોક મસાલો કરી લઈએ, જેમ કે થોડી હળદર અને પાણી અને છાશના ભાગનું મીઠું. હવે આપણે જે પેલા મુઠિયા બનાવ્યા હતા કે ભાઈ જે બાફ્યા વગરના, તો આમાં ને માટે શું ડિફરન્સ છે? આમાં જે આપણે મુઠિયા બનાવ્યા છે એને આપણે પાણીમાં ઉકાળવાના છે, એટલે આપણે અહીંયા પાણી વઘાર્યું છે. એ મુઠિયાને આપણે ડાયરેક્ટ વઘારી નાખ્યા હતા અને એમાં પાણીનું કાંઈ પણ એક છાંટો પણ આપણે નાખવાનો નહોતો, ખાલી ઢાંકીને એને થવા દેતા હતા, વરાળમાં થવા દેવા. તો ચલો આ નેક્સ્ટ પ્રોસિજર છે, ત્યાં જોઈ લઈએ બાની કેટલી તૈયારી થઈ ગઈ છે. કેવું ચાલી રહ્યું છે અહીંયા કામ? કામ બરાબર ચાલે છે. ઓકે. સો બહુ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે. જો એક સરખા શેપ છે, આ બધું એક્સપિરિયન્સથી આવે દોસ્તો. બધા એક સરખા શેપના બની રહ્યા છે. બા તો હવે પાણી ઉકળી ગયું છે, તો હવે આપણે આમાં મુઠિયા નાખવા માંડીશું. હા, પાણી. ઓકે, નાખો. ચાલો. કેટલું પાણી લેવાનું છે? પાણી અંદર મુઠિયા ડૂબી જશે અને એકદમ બફાવા માંડશે અંદર. ઓકે. ચાલો, પાણીમાં મુઠિયા બફાઈ ગયા છે. ઓકે. એટલે હવે એમાં આપણે છાશ નાખશું. ઓકે. અને છાશ એકદમ ઉકળશે એટલે એમાં થોડોક મસાલો થોડો બધો નાખી દઈશું. અને એ તમારો રસ બનશે મેન. અને એ રસ બનશે. ચાલો તો કરીએ. આ બની ગયા છે, એને ચેક કરવું પડશે તમારે? ના, બની જ ગયા છે ને, કોઈ સવાલ નથી. ચેક કરો છો? હા, જો. એટલે એમાં કંઈક છરી લગાડીને કે એવું કંઈક ચેક કરવાની જરૂર નથી? ચેક કરવાની જરૂર નથી. ઓકે. આમ જુઓ. પરફેક્ટ. વાહ. ચાલો, હવે હું છાશ ઉમેરું છું. ઓકે. બરાબર. તો આ જ છે મેઇન રસિયા મુઠિયા. રસિયા મુઠિયામાં હવે રસ બનશે. બસ.
હલાવી નાખ્યું છે. હવે આમાં કયા કયા મસાલા બીજા એડ કરવા છે? બસ આમાં થોડું મરચું નાખશું, હમ હિંગ નાખશું, હમ ખાંડ, મીઠું, ફરીથી એના એ મસાલા ફરીથી બધા થોડા થોડા મસાલા નાખી દેવાના. ઓકે અને છેલ્લે પછી એમાં કોથમીર નાખી દઈશું. ઓકે. ચાલો. સરસ લાગી રહ્યું છે એકદમ, આમ જોવામાં જેવું લાગે છે ને સ્મેલ આવી રહી છે. તો આ બની રહ્યા છે રસિયા મુઠિયા. હવે આ થોડા થોડા મસાલા આપણે નાખી દઈએ, ઓકે કલર આવી જાય. ચાલો. ખાંડ. હવે જ્યાં ખદખદી રહ્યું છે ને આ પતી જશે પછી બા કંઈક એક આપણને જુદી ટ્રીપ આપવાના છે લાસ્ટમાં. તો મને લાગે છે રિલેટેડ ટુ આ વાટકાનું છે. તો આ શું કરી રહ્યા છો પાછા તમે? હવે આપણે જે મુઠિયાનો લોટ બાંધ્યો હતો ને હા એમાં થોડોક થોડોક લોટ ચોટ્યો હોય, ઓકે એટલે એમાં મસાલા પણ હોય, હા એટલે એની અંદર થોડું પાણી નાખી ઓકે અને આ થઈ જવા આવે એટલે નાખી દઈએ તો રસો વધારે ઘાટો અને સરસ થશે. ઓકે. અને ટેસ્ટ એનો ફરીથી વેરી ગુડ. હા. દેટ ઇઝ અ વેરી ગુડ ટીપ બા, થેન્ક યુ. અને હવે અહીંયા બની રહ્યું છે. તમે આનું એટલે તમે જુઓ તો લાઈક ધ સ્મેલ, ધ લુક્સ ઇટ સેલ્ફ ઇઝ વેરી ટેમ્પટિંગ. શું નાખ્યું? આ છેલ્લે લસણ નાખ્યું છે. કારણ કે આપણે બાના મુઠિયા જુદા કાઢી લીધા છે, એ ડુંગળી લસણ ખાતા નથી, એટલે આપણે સેપરેટ કાઢીને છેલ્લે લસણ નાખ્યું છે. અને કાચું જ લસણ નાખ્યું છે. મેં કાચું જ લસણ નાખ્યું છે, પણ ડાયરેક્ટ તમારે લસણ નાખવું હોય તો તેલમાં કકડાવીને પણ નાખી શકાય. ઓકે. હવે શું બાકી છે પ્રોસિજર? બસ હવે આને 2 મિનિટ ઉકળવા દઈને સર્વ કરશું. હવે રેડી છે. તો જરાક તમે જ બનાવ્યું છે તો તમે ચાખીને આનો અભિપ્રાય આપો, કેવું રહ્યું છે? હા ચાખું, મારું તો ફેવરિટ છે પૂરા. હા હા. કેમ ફેવરિટ બની ગયું છે આ? બસ પહેલેથી ખબર નહીં, રસિયા મુઠિયા બહુ ભાવે મને. એટલે સિક્રેટ તમને કહી દો બધાને કે ભાઈ જ્યારે પણ એવું હોય કે અમે લોકો કંઈક જુદું બનાવતા હોય ને પોતાને જો એકલું પોતાની એક જ આઈટમ બનાવવાની હોય રાતે, તો એ રસિયા મુઠિયા જ બનાવતા હોય છે. હવે આને ખાવાનું કઈ રીતે હોય છે? એટલે આને આપણે બીજી કોઈ રીતે પણ કોઈ સાથે? આપણી પાસે રોટલી બોટલી હોય તો રોટલીમાં ખાઈ શકાય. ઓકે. રોટલીમાં પણ ખાઈ શકાય અને એમને પણ ખાઈ શકાય, ખાઈ શકાય. કાંટાને ચમચીથી પણ ખાઈ શકાય. અને રસો હોય એટલે એક મુઠિયાને મરધું કરી એમાં થોડો આમ રસો લઈ લેવાનો, આમ ખાઈએ એટલે મજા હા. તો આવે. ચાખો અને કહો કે કેવું બન્યું છે. તમે જ બનાવ્યું છે એટલે વાહ, વાહ, સારું બન્યું છે. એકદમ. રોજ બનાવો છો એવું જ બન્યું છે? કારણ કે આજે ક્વોન્ટિટી વધારે છે એટલા માટે. ના એ તો ક્વોન્ટિટીમાં વાંધો નહીં, ચલો, મસાલા એ પ્રમાણે નાખ્યા હોય ને એટલે વાંધો ના. વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. આજે એક નવી ફ્રેશ રેસીપી બતાવી છે આપણે લોકોને. તમે પણ આ અજમાવી જોજો અને કોમેન્ટ કરીને બાને કહેજો, કોમ્પ્લિમેન્ટ આપજો કે શેર કરજો કે ભાઈ તમને કેવું લાગ્યું. અલગ જ ટાઈપની વાનગી રસિયા મુઠિયા પ્રેઝન્ટેડ બાય સરોજબેન છાયા.